સડેલા લાકડાથી બનેલું ઝૂંપડું અને ઝૂંપડા પર નાખવામાં આવેલી તાડપત્રી દ્રશ્યો જોઈ તમને લાગશે કે આ કોઈનું મકાન છે, પણ હકીકતમાં આ કોઈનું મકાન નથી, પણ ગતિશીલ અને વાઇબ્રન્ટ ગુજરાતમાં ઝૂંપડામાં ચાલતી આંગણવાડી છે, જે ચાલે છે નસવાડી તાલુકાના કાંધા ગામે, જ્યાં શિક્ષણના પહેલા પગથિયામાં જ આદિવાસી બાળકો આવી રીતે શિક્ષણ મેળવી રહ્યા છે, પણ છતાં સ્થાનિક નેતા કે સરકારના પેટનું પાણી હલતું નથી, જે કહેવાતા ગતિશીલ અને વાઇબ્રન્ટ ગુજરાતની પોલ ખોલી રહ્યું છે. આ કાચા ઝૂંપડામાં જે ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે, તેમાં 10 થી વધુ બાળકો અભ્યાસ કરે છે. જગ્યા નાની હોવાથી બાળકોને રમવા માટે પૂરતા રમકડાની સગવડ પણ નથી, છતાં બાળકો જીવના જોખમે ભણી રહ્યા છે. જો કે મહત્વની વાત તો એ છે કે આંગણવાડી સરકારી મકાનમાં નથી ચાલતી. આંગણવાડીનું મકાન ના હોવાથી આંગણવાડી કર્મચારીના મકાનમાં ચાલે છે આ આંગણવાડી. આમ એક તરફ વિકસિત ગુજરાતની વાતો કરવામાં આવે છે, ત્યાં જ બીજી તરફ ઝૂંપડામાં આંગણવાડીઓ ચાલે છે. નસવાડી તાલુકો અતિ પછાત તાલુકો છે, જેના કારણે સરકાર કરોડો રૂપિયા ગ્રાન્ટ પણ ફાળવે છે, પરંતુ અધિકારીઓ આયોજન કરે છે ત્યારે તાલુકાની સ્થિતિનું ધ્યાન રાખતા નથી અને મનરેગા યોજનામાં આંગણવાડીઓ મંજૂર કરે છે, પણ તેમાં ગ્રાન્ટ આવતી નથી. સરપંચો કામ કરતા નથી, ત્યારે આંગણવાડીઓ બનાવવા માટે પંચાયત માર્ગ મકાન વિભાગને કામગીરી સોંપવામાં આવે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે.